અનુભવ આપના ઓમાં કહું મેં અનુભવ अपना ઉમા કહું મેં અનુભવ આપના ઓમાં કહું મેં અનુભવ अपना સતહરિ ભજન જગત સતના સતહરિ ભજના જગત સબ સપના સતહરિ ભજન જગત સબ સપના સતહરિ ભજના જગત સબ સપના સત્ય વસ્તુ હોય ને તો એ છે હરિનું ભજન. ઉમા કહું મેં અનુભવ. ભગવાન શિવજીએ પોતાના અનુભવની એક વાત મને ને તમને કહી છે હરેકને કે સત્ય વસ્તુ જો હોય આ જગતમાં તો હરિનું ભજન છે બાબા. બાકી તો બધું સપનામાં છે બાબા. સપનું આવ્યું હોય ને એવી બધી વાતો છે. રાતે આપણે સપનું આવે, સ્વપ્નમાં કોઈ લાખો રૂપિયા લઈ જાય તો ભલે, અને સપનામાં કોઈ દઈ જાય તો ભલે. જેનો કોઈ હર્ષ કે શોક ન હોય, જાગે હાનિ લાભન કશું હોય. જાગે તો હાનિ ન થયું અને કઈ લાભે ન થયો. આપણે માનો કે રાત્રે સૂતા હોય અને સપનામાં કોઈ આપણી માથે બેસી જાય ને આપણું ગળું કાપવા મળે તો કેટલા દુખી થઈએ આપણે, બોલો. પણ જાગી જાય તો કોઈ પ્રકારનું દુઃખ નથી. એમ બાપ આ સંસારમાં જે જાગી જાય એને કોઈ પ્રકારનું દુઃખ નથી રહેતું બાપ. આ તો સૂતા છે ને સપનામાં એને બધાય દુઃખ છે બાપ. જાગે એને શિવ મળી જાય પછી દુઃખ ન રહે. દુઃખને મિટાવવાનું કાર્ય રામ નામ ઔષધિ છે બાપ. ચિંતા બલ સાતુરી ઘટે રૂપ ગુણ જ્ઞાન લાજ કાજ વિદ્યા ઘટે ચિંતા સિત્તા સમાન. ચિંતા અને સિત્તા બંને તમે લખો, એક ફક્ત મીંડાનો તફાવત છે આમાં. ચિંતા અને ચિત્તા. ચિત્તા છે એ મુર્દાને બાળે ચિત્તા છે, અને ચિંતા એ જીવતાને જલાવી દે બાબા. ચિંતા બલ સાતુરી ઘટે રૂપ ગુણ જ્ઞાન. ચિંતા આવે ને ગમે એવું બળ હોય તો બળ વી જાય. જ્ઞાન હોય, બુદ્ધિશાળી બહુ હોય, પણ તે દિવસેની બુદ્ધિ હાલતી બંધ થઈ જાય, જ્ઞાન જતું રહે. લાજ કાજ વિદ્યા ઘટે, વિદ્યાઓ ઘટે. સિત્તા ચિંતા સિત્તા સમાન. ચિંતા ને સિત્તા એમાં હરિનું ભજન. ચિંતાનો વિષય આવે જીવનમાં તો શું કરવું જોઈએ? તો લખ્યું છે ચિંતા આવે ત્યારે વધારે ને વધારે તમે હરિ નામ સ્મરણ કરો. ચિંતાની દવા જ શું છે? ચિંતાની દવા બીજું કોઈ નથી. ચિંતાની દવા સ્મરણ છે, પણ આપણને એ દવા ફાવતી નથી. નકર ચિંતા આવે તે બીજું કાંઈ કરવાનું નહીં. તમે બસ હરિ નામ સ્મરણ કરો બાપા. એક હરિ જ આપણને છોડાવી શકે, બાકી કોઈની તાકાત નથી. તમે ચિંતામાંથી મુક્ત બનો. ચિંતા આવે ત્યારે વધારે ને વધારે બાપ સ્મરણ કરતા રહો. જ્યારે જ્યારે હનુમાનજી મહારાજ જ્યારે લંકામાં ગયા અને લંકામાંથી આવ્યા ત્યારે પ્રભુ રામ એમ કહે છે, જાનકી વિશે પ્રશ્ન પૂછાયા ત્યારે કહ હનુમંત વિપત્તિ પ્રભુ છોઈ. હનુમાનજી એમ કહે છે કે મોટામાં મોટી વિપત્તિ કઈ? મોટામાં મોટું દુઃખ. તો હનુમાનજી કે કહ હનુમન વિપત્તિ પ્રભુ સોઈ જબ તબ સુમિરન ભજન ના હોય. જે ઘડી આપણું શરીર ભગવાનની કથામાં ન જાય એવું શરીર થઈ જાય, ક્ષીણ થઈ જાય. એના જેવું બીજું દુઃખ ક્યું હોય બાબા? અને મોટામાં મોટું સુખ ક્યું? સંત મિલન સમ સુખ જગનાય. કોઈ એવો સંત બાવલીઓ મળી જાય એના જેવું બીજું કોઈ સુખ નથી બાપા. સુખ જેને જોતું છે એ સદગુરુના શરણમાં બેસે. આપણા શાસ્ત્રો સદગુરુ છે. સદગુરુ આપને દ્રષ્ટિ આપે. આંખ મળી જાય, દ્રષ્ટિ મળી જાય પછી બધું જ દેખાય. પણ જ્યાં સુધી અંદરની આંખ જ્ઞાન ચક્ષુ ન ખોલે ત્યાં સુધી આપણને હરિ નહીં દેખાય બાપ. જેને સત્સંગથી અંદરની આંખ ખુલે છે બાપ. જ્ઞાન કોની નામ હળવું ફૂલ કરે? વૈરાગ કોણ? તો કે બધું હોવા છતાં ત્રણ ગુણ છે, સત્વ ગુણ, રજો ગુણ, તમો ગુણ, પણ ખડના તણખલાની પેટે છોડી દે છતાં હું પણ ન આવે બાપ. એ વૈરાગી છે બાપ.
તો ભગવાન શિવ નામનો મહિમા કયો. શિવજીના અનાયાસે પણ જો શિવ પૂજા થઈ જાય તો પણ એને મોક્ષ મળે, મુક્તિ મળે એવો દ્વાર હોય તો એ શિવ છે.